બોલો ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય. બિરાજો શુભ શાંતયા હૃદયમાં કલ્યાણકારી હરી છો જે અક્ષર ધામના અધિપતિ પ્રત્યક્ષ સર્વોપરી સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરો જેથી હે કરુણાળુ મોહતણું તો તે દુઃખ જાય પરો. વાર વાર વર માગીએ સ્તુતિ ઉચ્ચરી આઠામ અખંડ અંતરમાં રહો સુંદર શ્રી ઘનશ્યામ સુંદર શ્રી ઘનશ્યામ. બોલો ઘનશ્યામ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નિજ મંદિરમાં બિરાજતા પ્રગટપણે બિરાજીને શિકાગોવાસી સૌ ભક્તોના ભાવ અને કોડ પૂરા કરી રહેલા વાલા ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, જેમણે આપણને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપની ઓળખાણ કરાવી એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા મોક્ષ માર્ગના પથદર્શક પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, અત્રે ઉપસ્થિત પરમ પૂજ્યપાદ વિશ્વ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય શાંતિપ્રિયદાસજી સ્વામી, હરિનિવાસદાસજી સ્વામી, ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, મહોત્સવના ભાગ્યવંતા યજમાન ભક્તજનો અને સર્વે ઉપસ્થિત શિકાગોવાસી સૌ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની દિવ્ય પ્રતિષ્ઠાને લગભગ 1 વર્ષ
પૂરું થવા જઈ રહ્યું છે. બહુ ધામધૂમથી મહારાજનો પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયેલો. આમ તો છેલ્લી ઘડી સુધી કોઈને આશા નહોતી કે બધું સિંહાસન ને બધું ગોઠવાઈ જશે, પણ એવું કહેવાય છે કે ગઢડાનું મંદિર બન્યું ત્યારે બધા દેવતાઓ પણ ભગવાનના મંદિરની સેવામાં આવતા. ત્યારે ઘનશ્યામ મહારાજનો ખૂબ ધામધૂમથી પ્રતિષ્ઠા ઉત્સવ થયો. છેલ્લા એક વર્ષથી ભગવાન ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ સૌ ભક્તોને દર્શન આપી અને સીતારામજી ખૂબ બધા ભક્તોને સુખ આપી રહ્યા છે. અને તમારા બધા ભક્તોના ભાવ અને હૃદયનો પ્રેમ એટલે ભગવાનના સ્વરૂપો પણ અલૌકિક છે. મૂર્તિ બનાવનાર તો એના એ જ હોય, પણ સ્વરૂપ બને કેવા તો કે પ્રતિષ્ઠા કરનાર એના હૃદયની ભાવના કેવી છે, યજમાનની ભાવના કેવી છે, અને દર્શન કરનારા પ્રેમી ભક્તોના હૃદયની ભાવના કેવી છે. આ ત્રણેય ભેગું થાય ને એના આધારે ભગવાનના સ્વરૂપો પ્રગટે. સ્વામિનારાયણ ભગવાને મહારાજે વચન દીધું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ મહારાજના એ વચનને પંક્તિમાં સ્વામીએ લખ્યું છે. વળી પૂજવા પટમૂરતિ રે, આપી સહુને કરી હેતતી રે. તેને પૂજશે પ્રેમ વધારી રે, પૂજા વિધિ સુંદર લઈ સારી રે. તેહ મૂર્તિમાં મેં રહી રે, સર્વે પૂજાને માનસો સહી રે. કરશે ધૂનને વળી વિનતી રે. મહારાજ કે અમે જે અષ્ટ પ્રકારની મૂર્તિ છે અમારી, એ મૂર્તિમાં કોઈ પ્રેમી ભક્ત ભાવનાથી ફળ ફૂલ અર્પણ કરશે, કોઈ દર્શન કરશે, આરતી કરશે, હાર અર્પણ કરશે, થાળ અર્પણ કરશે, તો ભગવાન કે અમે પ્રગટપણે પૂજાને સ્વીકારીશું. ભગવાનનો એવો સંકલ્પ છે. જેમ આ લોકમાં ભગવાન પ્રગટ બિરાજતા હોય અને ત્યારે જેમ ભાવ કોડ પૂરા કરે, એ જેમ ભગવાનનો અવતાર છે, મૂર્તિ પણ એક ભગવાનનો અવતાર છે. એને અર્ચા અવતાર કહેવાય. શું કહેવાય? બોલો તો. અર્ચા અવતાર. ભગવાન આ લોકમાં રામ અવતાર રૂપે, કૃષ્ણ અવતાર રૂપે કે સ્વામિનારાયણ ભગવાન રૂપે પ્રગટ હોય, એ જેમ અવતાર કહેવાય, એમ આ પણ અવતાર કહેવાય. એ અવતાર કરતા પણ અર્ચા અવતાર છે ને શ્રેષ્ઠ કીધો છે. મૂર્તિ સ્વરૂપે ભગવાન બિરાજે અને શ્રેષ્ઠ કીધું છે. શું કામે? હવે ભગવાન પ્રગટપણે આપણા ઘરે આવીને બેસી જાય અમીશભાઈ, તો એક દી ભગવાન પરવડે, 2 દિવસ, 3 દિવસ પછી આપણે ઠાકોરજીને કહી દઈએ કે હવે તમારી આગળ થાળ મૂકી દઈ છે, તમે જમી લેજો, હવે અમારે જવું છે કામ ધંધે. કારણ કે ભગવાન પ્રગટ આવીને બેસી જાય
તો પછી કામ ધંધો કરવો કે નહીં કઈ? સાધુ આવે તો અઠવાડિયું, બહુ તો 15 દી. પછી અહીં મંદિરમાં 2 મહિના 3 મહિના મોટા સંતો કાયમી રહે, તો પછી આપણે કઈ આગળ પાછળ વ્યવહાર કરવા કે નહીં? અર્ચા અવતાર સ્વરૂપે ભગવાનનો કરુણા અવતાર કહેવાય છે. તમે જ્યારે જમાડો ત્યારે જમી લે, પોઢાડો ત્યારે પોઢી જાય, જગાડો ત્યારે જાગે, અને છતાંય ભગવાન પૂર્ણ સુખ આપે. કઈ ના હોય ને એક વાટકીમાં સાકરદાણા ધરાવી દો ને દૂધની લોટી ધરાવી દો, તોય ભગવાન પાકા થાળ માની લે. અને પ્રગટ હોય ત્યારે તો સૌરાષ્ટ્રમાં આહલપુર રંગપુર કરીને ગામ છે. ત્યાંના જગજીવન શેઠ કરીને સ્વામિનારાયણ ભગવાનના બહુ સારા ભક્ત. ભગતના ઘરની બાજુમાં નાનકડું હરિમંદિર. ભગતના ઘરે મહિલાઓને બહુ સારો સત્સંગ, પતિ પત્ની બહુ ભાવથી ઠાકોરજીના થાળ તૈયાર કરે. એમના પત્ની થાળ તૈયાર કરે, ભગતને આપે, એટલે ભગત થાળ લઈને આવે અને ચિત્ર પ્રતિમા ભગવાનની થાળ ધરાવે. રોજ ઘરેથી થાળ આવે. એમાં એકવાર ભગતને ક્યાંક બહાર જવાનું થયું, એટલે નાનો દીકરો ભગતે દીકરાને કહ્યું કે બેટા, હું બહાર જાઉં છું, તારી મમ્મી થાળ તૈયાર કરી દેશે, તું ઘનશ્યામ મહારાજને થાળ ધરાઈ આવજે. ભગત ક્યાંય બહાર ગયા, સાંજનું ટાણું, એટલે નાનો દીકરો ઘરે સત્સંગના સંસ્કાર. મમ્મીને કહ્યું, મમ્મી પપ્પાએ થાળ ધરાવવાનું કહ્યું છે, ભગવાનને ભૂખ લાગી હશે, જલ્દી મને થાળ આપ. એટલે એના મમ્મીએ થાળ તૈયાર કરીને દીધા, અને નાનો બાળક થાળ લઈને આવ્યો મંદિરમાં. બીજી જાજી ખબર નથી, પણ પપ્પા જે એક્ટિવિટી કરતા હતા એ પ્રમાણે ગોઠવણી કરી. પડદો પાડ્યો, પછી બાજોઠ મૂક્યો, થાળ મૂક્યો, પછી ઘંટડી વગાડી. પછી શું કરવાનું હોય? તો કે પપ્પા આંખો બંધ કરીને બેસતા, 2 કડી થાળની આવડતી હશે તો નાનો બાળક થાળ બોલે, અને પછી નાનો બાળક છે એ આંખો બંધ કરીને બેઠો. હવે આંખો બંધ કરીને આ બાળક બેઠો છે, બેઠો બેઠો વિચાર કરે છે કે હમણાં ઘનશ્યામ મહારાજ આવશે અને ખીચડી, કઢી, શાક, રોટલી, પાપડ, દૂધ બધું ભગવાન જમી જાય છે. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 3 મિનિટ થઈ. મનમાં આંખો મીચીને બેઠા બેઠા બાળક વિચાર કરે છે કે કંઈક મહારાજ કંઈક જમતા હોય, પાપડ ભાંગે, કંઈક ખીચડી જમે, તો કંઈક ચમચીનો અવાજ, કંઈ અવાજ આવતો નથી. એટલે ઓલું માનસી પૂજામાં ઓલે પ્રાર્થનામાં કેમ નાના બાળક એ કંઈક ખોલીને જોઈ લે, એટલે આંખ ખોલીને બાળકે જોયું, ત્યાં તો થાળ એમને એમ પડ્યો છે. એને તો એમ કે ભગવાન આપણે માનસી પૂજા કરીએ અને થાળ ધરાવીએ એટલે ભગવાન થાળ ખાલી જ કરી જાય, થાળ જમી જ જાય. થાળ ભગવાન જમે? કેમ લાગે છે, જમે કે નહીં? આપણને એમ છે કે થાળ તો એમને પડ્યો રહે, ખાલી મહારાજ એમને દિવ્ય રૂપે જમી જાય એટલે ભગવાન દિવ્ય રૂપે જમી જાય. આ બાળકને એમ કે મહારાજ થાળ ખાલી કરી દે. આંખો મીચીને ઉગાડીને જોયું તો થાળ એમને એમ પડ્યો છે. મનમાં થયું કે મહારાજ મેં આંખો ખોલી એટલે જતા રહ્યા છે, એટલે વળી આંખો બંધ કરી, એ મહારાજ જમો, મારા મમ્મીએ સરસ ખીચડી બનાવી દીધી છે, સરસ પાપડ છે, કઢી છે, મરચા શેકીને મહારાજ મૂક્યા છે, તમે મહારાજ જમો. વળી 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ,
વળી બાળકે આંખ ખોલી તો થાળ એમને. એટલે નાનો બાળક મૂંઝાણ ઊભો થયો અને ઘનશ્યામ મહારાજની સામે હાથ કરીને કે મહારાજ તમે કેમ જમતા નથી? બોલો. તો ઘનશ્યામ મહારાજ કઈ બોલે? હે બોલો તો ખરા, તમે તો બોલો. ઘનશ્યામ મહારાજ બોલે? હે મુકેશભાઈ બોલે? આપણને ખબર છે બોલે નહીં એટલે ન બોલે. પેલો નાનો બાળક ઘનશ્યામ મહારાજ ને કે મહારાજ તમે કેમ કઈ બોલતા નથી? બોલો. આ થાળ તમને જમાડું છું, મારા પપ્પા જમાડે તો રોજ જમી જાઉં છું. તો ઘનશ્યામ મહારાજ કઈ બોલ્યા નહીં. તો બિચારા બાળક, નાના બાળકના હૃદયની નિર્દોષ ભક્તિ, આંખોમાં આંસુડા આવી ગયા. મહારાજ ને કે મહારાજ જો તમે ભૂખા રહ્યો ને તો મારા પપ્પા મને વઢે, એટલે તમારે જમવું તો પડશે. મહારાજ તમે જમો. તો મહારાજ તો કઈ બોલતા નથી, કઈ સામે રિસ્પોન્સ આપતા નથી. તો નાના બાળકે તો હઠ લીધી અને મહારાજને એમ કહેવાય કે ધમકી આપી. ઘનશ્યામ મહારાજને કે મહારાજ તમે નહીં જમો તો આજે હું નહીં જમું. જ્યાં સુધી મહારાજ તમે આ થાળ ખાલી નહીં કરો ત્યાં સુધી હું અહીંયાથી ઘરે જઈશ. હવે તમારે મને ભૂખો રાખવો હોય તો ભૂખો રાખો, તમારે જમવાડવું હોય તો તમે જમો. આમ એવા પ્રેમથી મહારાજને સાથે કમિટમેન્ટ કર્યું ને આમ મહારાજને જરા જોશથી કીધું. એના હૃદયનો ભાવ જોઈ અને ઘનશ્યામ મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા. મહારાજ એના ગાલે તાપલી મારી. મહારાજ કે આજે તો અમારે જમવું પડશે. અને મહારાજ આખો થાળ પ્રગટપણે આવીને મહારાજ જમ્યા. મૂળજી બ્રહ્મચારીને મહારાજ સાથે લાવ્યા હતા. મહારાજ કે બ્રહ્મચારી આ ભગતનો થાળ ખાલી થઈ ગયો, કંઈક હવે પ્રસાદ આપવો પડશે ને. તો અક્ષરધામમાંથી સાથે બિરંજનો થાળ ભરીને લાવ્યા હતા. પેલો ખીચડીનો વાટકો ખાલી થયો તો મહારાજે બિરંજ આખો વાટકો ભરી દીધો. મહારાજ કે લે તું પ્રસાદ લેજે ને તારા મમ્મીને ઘરે પ્રસાદ આપજે. ત્યારે ઓલા ભક્તજનો હૃદયનો સાચો ભાવ ભગવાન જરૂર સ્વીકારે. અર્ચા સ્વરૂપે પણ ભગવાન પ્રગટ છે. ક્યારે કોઈ ભગત યાદ કરે તો ભગવાન એને જરૂર દર્શન આપે છે. અમદાવાદથી રામપ્રતાપભાઈ દર પૂનમે આવે અને સાક્ષાત મહારાજ એને પ્રગટ થઈને હાર પહેરાવે. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા હોય ને સમાચાર મળે ને આવે ને ગોપીનાથજી મહારાજ આગળ પાતળીએ હર્યા પ્રાણ રે પેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજે પ્રગટ થઈને સ્વામીને હાર પહેરાવે. ભક્તના હૃદયની ભક્તિ પ્રગટ ભાવ જોઈએ. અને એટલા માટે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ભગવાનના દર્શને જઈએ તો હું વિચાર કરવો એ આ સામે જે મને દર્શન થાય છે ઘનશ્યામ મહારાજ કોણ છે? તો કે જે કોઈ એક ભગવાન કહેવાય છે, જે અક્ષરધામમાં બિરાજે છે એ જ આ ભગવાન છે, એવો પ્રગટ ભાવ લાવે. વાલા ભક્તજનો, આજે સવારે ઘનશ્યામ મહારાજે અમારે પિયુષભાઈ પટેલ વગેરે ભક્તો, અહીંના બીજા ભક્તો એના પ્રેમ ભાવથી ઠાકોરજીએ સરસ સૂકા મેવાના આજે વાઘા હૃદયના કેટલા ભક્તિ ભાવથી એક એક સૂકા મેવાનો દાણો, બદામ, પિસ્તા, કાજુ અને ખૂબ ભક્તિ ભાવથી ઘનશ્યામ મહારાજે સરસ વાઘા બપોર સુધી ધારણ કર્યા હતા. અને બપોર પછી તમે બધા ભક્તો આવવાના હતા એટલે ભગવાનને થયું નવા સ્વરૂપે થોડા નવા શણગાર ધારણ કરીએ. એટલે ઘનશ્યામ મહારાજ સરસ ગુલાબી
શણગાર ધારણ કરીને મહારાજ દર્શન આપી રહ્યા છે. એકવાર તાલીઓથી મહારાજને આપણે વધાવીએ. વાલા ભક્તજનો, મહારાજના દિવ્ય પાટોત્સવ નિમિત્તે આપણે 2-3 દિવસ યથા સમય સત્સંગનો લાભ લઈશું. હૃદયનો ભાવ હોય તો ભગવાન દર્શન પણ આપે, વાતો પણ કરે, ભક્તિ પણ સ્વીકારે ને સામે ચાલીને આવે. વન વિચરણના નીલકંઠ ચરિત્રો 2-3 દિવસ સુધી આપણે શ્રવણ કરીશું. આપણા સંપ્રદાયના ગ્રંથોમાં એક સુંદર મહારાષ્ટ્ર પાસેનું ધુલિયા ગામ, ત્યાંનો એક પ્રસંગ છે. વેશધરે વર્ણિન્દ્રનો ને લીધે વનની વાટ, સિદ્ધ તપસ્વી જોગી જતીને જન્મ મોક્ષો માટે. બાળપણામાં બટોકજે કીધા અનંતના કામ, કઠોર તપને કારણે નીલકંઠ ધરાવ્યો નામ, નીલકંઠ ધરાવ્યો નામ. 11 વર્ષની કુંબળી વયે વર્ણીનો વેશ ધારણ કરી, માથે પિંગલ વર્ણી જટા, ગળે શાલિગ્રામ ભગવાનનો બટવો, અણિયાળી આંખો, ભમરાની પાંખો જેવી પાપણો, ખભે જનોઈ છે, કૌપીન ઉપર એક નાનકડું ઉપવસ્ત્ર ધારણ કર્યું છે, શુક્લકડી કાયા છે, હાથમાં જપ માલિકા છે, ડાબા હાથમાં દંડ અને કમંડળું લઈ એક નગરથી બીજા નગર વનની વાટ લઈને મુમુક્ષુઓને દર્શન આપતા બાલુડા નીલકંઠ પ્રભુ વિચરી રહ્યા છે. વિચરણ કરતા કરતા પ્રભુ આ ધુલિયા ગામે પધાર્યા છે. સવારનો પોર છે, પૂર્વ દિશામાં સૂર્યનારાયણ ઉગાય છે. આ બાજુ વટના વૃક્ષ નીચે આંખો મીચીને ધ્યાનસ્થ નીલકંઠ પ્રભુ બેઠા છે. આ ગામમાં એક ભાવિક ભાવસાર પરિવાર રહે. પરિવારના મુખ્ય સભ્યનું નામ છે ભગવાનદાસ. શું નામ છે? ભગવાનદાસ. એમને એક પત્ની છે, વૃદ્ધ માતા છે, પિતા તો સ્વર્ગવાસી થયેલા. 3 જણાનો પરિવાર. ઘરમાં માતુશ્રી વૃદ્ધ હતા. એ ભગવાનના પરમ ભક્ત હતા. એમનું શરીર વૃદ્ધ થયેલું, પણ ભક્તિ તો યુવાન હતી. પૂર્વ સંસ્કાર યોગેના ભગવદ ભક્તિ તત્પરા. ગામડાનો જમાનો, એ જૂની વાત. આજના જેમ કઈ સોશિયલ મીડિયા, વોટ્સએપ કે ફેસબુક કે કઈ ઇન્સ્ટાગ્રામ હતા ને. કોઈ ભૂદેવ પાસેથી કે કોઈ સાધુ સંતો પાસેથી ભગવાનનો જપ કેમ કરવો એ શીખાવે, અને પ્રેમ ભાવથી ભગવાનનું નામ જપ કરતા હોય. આમાં જે કોઈ ગામમાં ભૂદેવ આવે, સાધુ સંતો આવે, તો એમના મુખેથી રામાયણ, ભાગવત જેવા ગ્રંથોની કથા સાંભળે. જેણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી હોય એને સત્સંગનું અંગ પાડવું, કથાનું અંગ પાડવું,
સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, જેને કથા વાર્તા સાંભળવાનું અંગ હોય એનામાં સારા ગુણ આવે, અને જેને કથાનું અંગ ન હોય એને સારા ગુણ આવે નહીં. ભગવાનના દર્શન કરવા, ભગવાનની સેવા કરવી, ઘણા બધા ભગવાનની પૂજા કરવી, માળા કરવી, દંડવટ કરવા, નવધા ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ કયું? પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા. બોલો ઘનશ્યામ મહારાજની જય. જેને જેને ભગવાન મળ્યા એને સત્સંગથી મળ્યા છે. ભગવાનના કોઈ સાચા સત્પુરુષ એના મુખેથી ભગવાનની વાતો સાંભળે, અને વાતો સાંભળતા સાંભળતા એને ભગવાનમાં શ્રદ્ધા થાય, ભગવાનમાં પ્રીતિ થાય. કથામાં એક નશો હોય. શું હોય? શેનો નશો હોય? દારૂમાં નશો હોય. ભાવશે બોલો જય સ્વામી. અને કથામાં એ નશો હોય, ભગવત ભાવનો નશો હોય. એટલે કથાનું વ્યસન પડવું જોઈએ. શું થવું જોઈએ? હા, દિવસમાં 24 કલાકમાં અડધો કલાક કથા ન સાંભળીએ તો આપણને ક્યાંય ચેન ના પડે. એવું વ્યસન થઈ જાય તો એને જરૂર ભગવાન મળે. આ વૃદ્ધ માતુશ્રી ગામમાં જ્યારે જ્યારે ભૂદેવ આવે ત્યારે રામાયણની કથા સાંભળે, અને એમાં શબરીબાઈનું આખ્યાન આવે. માતંગ ઋષિના આશ્રમમાં એ ભીલ કન્યા, ગુરુદેવે આશીર્વાદ દીધા કે બેટા શબરી, એકવાર તારી ઝૂંપડીએ રામ આવશે. અને એ દિવસથી ભગવાનના દર્શન માટે ઝંખના લાગી. સવારમાં વહેલા ઉઠે, આંગણું વાળીને ચોખ્ખું કરે, જળનો છંટકાવ કરે, ફૂલોની રંગોળી પૂરે, છાબડીમાં બોર ભેળા કરીને રાહ જુએ કે આજે મારો રામ આવે, આજે મારો રામ આવે. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, 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 સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા, રાત દિવસ મુને સોજે નહીં ખા, મારી ઝૂંપડીએ આવો મારા રામ, મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. શબરીબાઈ જેમ ભગવાનના દર્શન માટે રાહ જોતા હતા કે આજે મારો રામ આવે, આજે મારો રામ આવે. આ વૃદ્ધ માજીના હૃદયમાં પણ એવી ભક્તિ કે એક વાર આ દેહ પડે એ પહેલા ભગવાનના દર્શન થાય. એક વાર વાલા તારી ઝાંખી જો થાય, એકવાર વાલા તારી
ત્યારે જ્યારે સબરીબાઈનું આખ્યાન આવે ને માજીના અંતરમાં તલપ લાગે કે મને ક્યારે રામ મળશે. મુમુક્ષુના અંતરમાં, ભગવાનના ભક્તના અંતરમાં એવી ઝંખ ના હોય કે આપણે ભગવાનના દર્શન કરીએ, પૂજા પાઠ કરીએ છીએ, પણ ક્યારેક આપણને ભગવાનના પ્રગટ દર્શન થાય. અંતરમાં ભગવાનને મેળવવા માટેનો, ભગવાનને પામવા માટેનો નિર્ણય થાય ને, બહુ મોટી ભગવાનની કૃપા કહેવાય. જેના અનંત જન્મના સુકૃત હોય અને ભગવાનના માર્ગે હેત થાય. તમે બધા ભક્તો ઘરેથી અહીંયા મંદિરમાં આવીને બેસો છો, કથા સાંભળો છો, સત્સંગનો લાભ લ્યો છો, આ નાની વાત નથી, બહુ મોટી વાત છે. બાકી તો ઘરની સામે મંદિર હોય, દરવાજો ખોલે તો સીધા ભગવાનના દર્શન થાય એમ હોય, પણ ઘરનો દરવાજો ને પગથિયા છોડીને મંદિરના પગથિયા ચડતા 60 વર્ષ ઓછા પડે ઘણા. સમજાય છે? ભગવાનમાં ને સાધુમાં એ થાય એ ભગવાનની કૃપા કહેવાય. ભગવાને ભલે આપણને કરોડોપતિ નથી કરી, પણ આ ભક્તિની મિલકત છે એ બહુ મોટી છે. આ માજીએ આજે નિર્ણય કર્યો કે જલ્દી મને ભગવાન મળે, અને આ એ જ દિવસ હતો જ્યારે બાલુડા નીલકંઠ પ્રભુ એના ગામને ગોંદરે આવીને બેઠા હતા. એકદમ ભાવ વિભોર થઈને માજી એમના દીકરા, શું નામ હતું દીકરાનું? ભગવાનદાસ. ભગવાનદાસને કહેવા લાગ્યા છે, બેટા ભગવાનદાસ, સોણ લાડકવાયા હે તન, મને માન તું મારું વચન, ગમે તે સ્થાને જાઓ ભાઈ, ભગવાનને બોલાવો અહીં. દીકરા ભગવાનદાસ, તું જો મારો દીકરો હોય તો ગમે ત્યાં જઈને તું ભગવાનને શોધી લાવ. હવે મારો દેહ વૃદ્ધ થયો, આ શરીરનો કોઈ નિર્ધાર નથી. જો ભગવાનના દર્શન નહીં થાય ને આ શરીર પડી જશે તો મારો મનુષ્ય દેહ છે એ વ્યર્થ જશે. દેહ પડે પેલા એકવાર મારે ભગવાનના દર્શન કરવા છે. માજીના અંતરમાં અવસ્થા વધતા તાલાવેલી વધી છે. દિવસ અને રાત, રાત અને દિવસ, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, અઠવાડિયા પછી અઠવાડિયું, મહિના પછી મહિનો, વર્ષ પછી વર્ષ. હમણાં એમ લાગે છે કે હમણાં હજી અમેરિકા આવ્યા હતા, 5 વર્ષ, 10, 15, 20, હજી તો હમણાં નાના નાના હતા, પાટી પેન લઈને પ્રાથમિકમાં ભણતા. જિંદગી કેમ અડધી ને પોણી જતી રહી કઈ ખબર પડી? હજી હમણાં મહારાજનો પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવતા હતા, 1 વર્ષ બાવશે. બોલો જય સ્વામિનારાયણ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે ભગવાનના ભક્તો કાયમી વિચાર એવો કરે, નિત્યમ સન્નિહિતો મૃત્યુ તસ્મા જાગ્રહી જાગ્રહી. સ્વામી આ શ્લોક બોલતા કે મૃત્યુ પ્રત્યેક પળે આમ સામે આવે છે. જેમ જેમ ઉંમર વધે એમ ભગવાનના ભગતને તાલાવેલી વધે કે જિંદગી જાય છે, જિંદગી પૂરી થાય એ પેલા કરવા જેવું કરી લેવું છે. અને એટલા માટે ભગવાનના ભગત કાયમી મૃત્યુનો વિચાર કરે. ક્યારે દેહ પડે, ક્યારે અમદાવાદ વાળી થાય, કોઈનું નક્કી નથી. કેટલા આશા અને અરમાન લઈને બેઠા હોય,
કે આપણે ફ્લાઇટમાં બેસીએ છીએ, લંડન જશું, આમ કરશું, ભણીશું, પૈસા કમાઈશું, પરિવારજનોને મળીશું, કેટલા કોડ કર્યા છે. પણ આ દુનિયામાં દુનિયાના કોડ બધા કોઈના પૂરા થતા રાવણને સ્વર્ગની સીડી કરવી હતી અને અધૂરું રહી ગયું. આપણું તો એટલે કરવા વાંધો નહીં, પણ એ પૂરા થાય કે નહીં એ ગેરંટી નહીં. એક વસ્તુ એવી છે કે નિર્ણય કરે ને તો આજે ને આજ થઈ જાય, અને એ મહત્વનું કામ છે, આત્યંતિક કલ્યાણ. ડોક્ટર થવું હોય તો 2-5 વર્ષ જોઈએ, એન્જિનિયર થવું હોય તો 2-5, બિઝનેસમેન થવું હોય તો 2-5 વર્ષ જોઈએ. પણ આત્યંતિક કલ્યાણ કરવું હોય ને, જો નિર્ણય કરે તો હેલું છે, થઈ જાય. એના માટે જાજો ટાઈમ જોઈએ નહીં. ભગવાન હારે સંબંધ બાંધે. આજે કરવું હોય તો આજે થાય. ભગવાન હારે એવો સંબંધ બાંધી દે, ભગવાન મારા ને હું, હા, પછી ગમે ત્યાં દેહ પડે, ગમે એવી રીતે દેહ પડે, પણ એનું કલ્યાણ બગડે નહીં. આ વૃદ્ધ માજીને એમ થયું, દીકરાને કહ્યું છે કે બેટા તું આજે જા, ગમે ત્યાં જઈને ભગવાન શોધી લાવ. મારો દેહ પડે પેલા મારે ભગવાનના દર્શન કરવા છે. દીકરો એવો ગુણિયલ હતો. દીકરાએ કહ્યું કે માં, ભગવાનને ગોતવા માટે તો જાઉં, પણ ભગવાન કેટલા દિવસે મળે એનું કઈ નક્કી નહીં. દીકરો તૈયાર થયો. માજીએ ટિફિન તૈયાર કરી દીધું. જૂના જમાનામાં હતો ને, આજના જેવું કઈ પેલી ફેસિલિટી કઈ નહીં, એટલે બહાર જતા હોય તો થેપલા, ઢેબરા અને અથાણું. એટલે માજીએ સાથે ટિફિન, થેપલા વગેરે કરી દીધું. દીકરો જવા માટે તૈયાર થયો. દીકરાએ કહ્યું કે માં, કેટલા દિવસે ભગવાન મળશે? એટલે માએ કહ્યું કે બેટા, ભાવ હશે ને તો જાજા દિવસ નહીં લાગે. દુનિયામાં કોઈ નોકરી કે જોબમાં સેટ થવું હોય તો ક્વોલિફિકેશન જોઈએ. ભગવાનને માર્ગે બીજી કોઈ લૌકિક ક્વોલિફિકેશનની જરૂર નહીં. ભક્તિ જોઈએ હૃદયમાં. શું જોઈએ? ભક્ત્યા તોષ્યતિ કેવલમ ન ચ ગુણી ભક્તિ પ્રિયો હિ માધવ. માણાવદરના નવાબ હતા વજરુદ્દીન, એમના બેગમ રાણી કહેવાય ને. હવે એને તો ઘણી બધી મર્યાદા હોય, બહાર નીકળતા ના હોય. એ ભગવાનના ભક્ત હતા. એમને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે ખૂબ ભક્તિ હતી. મહારાજે માંગરોળમાં સમાધિ પ્રકરણ કર્યું ત્યારે વજરુદ્દીન નવાબ એ પણ મહારાજના આશ્રિત થયેલા. એમના બેગમને અંતરમાં એમ કે મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. પણ જૂના જમાનામાં ઓજલ પ્રથા હતી, એટલે બેગમ વગેરે હોય તો બહાર ન નીકળે, રાણી હોય. મનમાં દુઃખ રહ્યા કરે કે મારો સ્ત્રીનો દેહ, મને ભગવાનના દર્શન નથી થતા. ક્યારેક મને ભગવાનના દર્શન થાય. આમ વિચાર કરતા મહેલની અટારી હોય ને, બહારની બાલ્કની, ત્યાં એ પોતે જરા વોકિંગ કરતા કરતા આવા સંકલ્પ કરતા તક મને ક્યારે ભગવાનના દર્શન થાય. એના હૃદયનો ભાવ સાચો હશે એટલે સ્વામિનારાયણ ભગવાન મહારાજ કોઈને પૂછ્યા વિના એકલા મારે ચાલતા થઈ ગયા. અને એનો મહેલ હતો ને એની પાછળ ગાર્ડન હતો, મોટો બગીચો. ત્યાં જઈને મહારાજ આમ વોકિંગ એકલા મહારાજ ટેલવા લાગ્યા. અચાનક ભગવાન આવ્યા એટલે બેગમ સાહેબને તો, એમના રાણીને તો આનંદ થઈ ગયો. અટારીમાંથી મહારાજના એવા ભાવથી દર્શન કર્યા. ત્યાં બેસીને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. ચોખા, મોતી, ફૂલ વગેરેથી મહારાજને ઉપરથી અટારીમાંથી મહારાજને વધાવ્યા અને મહારાજની પૂજા કરી.
એવામાં નવાબ આવ્યા. એટલે મહારાજ પાસે આવીને નવાબ સાહેબે કહ્યું કે તમે અહીંયા મહારાજ શું કરો છો એકલા એકલા? મહારાજ કે કંઈ નહીં, આ તો જરા. પણ મહારાજ કંઈ અહીંયા વોકિંગ કરો છો? મહારાજ કે નવાબ તમે ઘોડા લ્યો તો પલોટો કે નહીં? મહારાજ હા. મહારાજ કે અમને એક આ નવા હરિભગત આ મોજડી આપી ગયા છે, એટલે અમારે જરાક મોજડી પલોટવી હતી, એટલે અમે પલોટવા આવ્યા છીએ. પુત્ર પાળે જો મારું વચન, ત્યારે તો સાચો તું મારો તન. બેટા આપણા હૃદયની ભક્તિ છે તો ભગવાન જરૂર મળશે. તું જા ભગવાનને શોધીને આવ. અને આ ભગવાન દાસ શોધવા માટે નીકળો, ઘરેથી બહાર નીકળો. વળી મનમાં વિચાર થયો કે હું ભગવાનને શોધવા તો જાઉં છું, પણ ભગવાન મને મળી જાય તો મારે ઓળખવા કેમ? કઈ એના સિગ્નિફિકન્સ તો જોઈએ ને, એની ઓળખાણ કઈક એની અંધાણી જોઈએ. એટલે વળી પાછો આવ્યો. માને કે માં હું ભગવાનને શોધવા માટે જાઉં છું. ભગવાન રાજાના રૂપમાં હોય, સાધુના રૂપમાં હોય, બ્રાહ્મણના રૂપમાં હોય, ક્યારેક ભિક્ષુકના રૂપમાં હોય. તો મારે ઓળખવા કેમ કે આ ભગવાન છે? એમના માતુશ્રી કહે બેટા પ્રભુના બે ચરણ મોજાર, સોળે ચીન હોય નિરધાર. બેટા મેં કથામાં ભૂદેવ પાસે એવું સાંભળ્યું છે કે જે ભગવાન હોય એના ચરણમાં 16 ચિહ્ન હોય. અને આ 16 ચિહ્ન એવા, આ નિશાની એવી છે કે ભગવાન ધારે તો પણ પોતે છુપાઈ શકે. આ 16 ચિહ્ન છે ભગવાનને છતાં કરી દે. સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તજનો એના ચરણમાં 16 ચિહ્નો હતા. સ્વામિનારાયણ ભગવાને અનેક પ્રેમી સંતો ભક્તોને ચરણારવિંદ પાડી દીધા. અને આજે પણ એ ચરણારવિંદની છાપમાં 16 ચિહ્નોના દર્શન થાય છે. મહારાજ થાનિયાણી ગામ પધાર્યા. ત્યાં એક પવિત્ર દંપતી પતિ પત્ની ભાવિક સદાવ્રત ચલાવે. સદાવ્રતમાં જે કોઈ ગરીબ આવે એને જમાડે. શ્રીજી મહારાજ એકવાર છુપાવે છે. મહારાજ એમને ત્યાં આવ્યા સદાવ્રતમાં જેમાં. અને મહારાજ સાંજનું ટાણું હશે એટલે પોઢ્યા એમને ત્યાં. હવે આ પતિ પત્ની સદાવ્રત આપે, એના દિલમાં ભાવ એવો કે સદાવ્રતમાં ક્યારેક કોઈક વેશે ભગવાન આવી જાય. એટલે જે કોઈ આવે એને જમાડે, પછી ઘરે રોકે, રાતે સુવે એટલે એના ચરણના તળા જુએ કે આના ચરણમાં 16 ચિહ્ન છે કે નહીં. હોય તો ભગવાન મળ્યા અને ભગવાન કહેવાય. હવે મહારાજ પોઢ્યા, પણ હવે આપણે કેમ શિયાળામાં બરાબર માથે ધાબળી કે બ્લેન્કેટ ઓઢીને, એમ મહારાજે બધું પેક કરી દીધું. એટલે પતિ પત્ની બંને મહારાજના ઢોલિયાની ફરતે આમ પ્રદક્ષિણા કરે કે ક્યાંકથી જો આમ કંઈક ચરણ ખુલ્લો દેખાઈ જાય. પણ મેળ પડ્યો નહીં. એટલે પછી થયું કે આમ મેળ નહીં પડે. એટલે ધીરેથી મહારાજના ચરણ ઢાંકેલા હતા. મહારાજે આમ ચાદર દબાવી હતી, આમ જરાક ધીરેથી ખેંચી. અને ખેંચીને જ્યાં મહારાજના ચરણના તળા દર્શન થયા, ત્યાં તો ચરણમાં જવ, વજ્ર, જાંબુ, કેતુ 16 ચિહ્નોના દર્શન થયા. અને એમને નિશ્ચય થયો. ભગવાન દાસ પોતે આ સંકલ્પ લઈને નીકળ્યા કે જેના ચરણમાં 16 ચિહ્ન હોય અને ભગવાન કહેવાય. ઘરની બહાર નીકળ્યા, વળી વિચાર થયો કે એ તો ભગવાન આમ બેઠા હોય અને ચરણ આમ લાંબા હોય તો ખબર પડે કે 16 ચિહ્નો દેખાય, કાં તો સૂતા હોય તો દેખાય. હવે આપણી સામે ભગવાન ઊભા હોય
અને 16 ચિહ્ન એના ચરણમાં હોય તો કાંઈ કોઈને કહેવાતું તો નથી કે તમારા તળા દેખાડો ચરણના. એટલે વળી પાછો આવ્યો અને માને કહે, માં હવે ભગવાન ઊભા હોય કે બેઠા હોય તો ત્યાં ક્યાં પગ જોવા જવા, તો કંઈક બીજું નિશાન આપો. એટલે એમના પત્ની ભગવાન દાસના એમણે કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે જે ભગવાન હોય અને પડછાયો ન પડે. તો જેને પડછાયો ન પડે એ ભગવાન. વળી પત્નીને કહે કે પડછાયો તો દિવસ હોય ને ભગવાન તડકામાં ઊભા હોય તો ખબર પડે, પણ છાંયે બેઠા હોય તો કેમ ખબર પડે? એટલે એના પત્ની કે તમારી દાન જ નથી લાગતી જવાની. એમના પત્નીએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે ભગવાન હોય અને કોઈ આવરણ ના હોય. આગળ દીવો પ્રગટાવો ને પાછળથી જુઓ તો આર પાર દીવો દેખાય. તો જેને દીવો આર પાર દેખાય, આર પાર દેખાતું હોય એ ભગવાન હોય. ભગવાન દાસે કહ્યું કે આ લક્ષણ બરાબર. 3 લક્ષણ લીધા: 16 ચિહ્ન હોય, પડછાયો ન પડતો હોય અને જેને આર પાર દેખાય. અને આ 3 નિશાની લઈને ભગવાન શોધવા ભગવાન દાસ નીકળ્યા છે. એકદમ ઉતાવળા ગામને પાદર પહોંચ્યા છે. એકદમ આમ નીચું મોઢું રાખી ભગવાનનું નામ જપ કરતા જાય છે અને ઉતાવળા ચાલ્યા જાય છે. જલ્દી આવે બીજું ગામ. હવે ગામને ગોંદરે વડલાના નીચે જ વરણી વેશે બાલુડા નીલકંઠ પ્રભુ બેઠા છે. અને બરાબર સામેથી જ ઉતાવળા ભગવાન દાસ તો નીકળી ગયા કે જલ્દી આવે બીજું. લગભગ ઘણી વાર એવું જ હોય, ગામને ગોંદરે ભગવાન બેઠા હોય પણ આપણને વિશ્વાસ હોય કે જલ્દી ક્યાંક બીજેથી મળે. અને એમાં નદી આવી અને નદી ઉતરીને સામે કાંઠે પહોંચવા આવ્યા. નીલકંઠ પ્રભુને વિચાર થયો કે હવે 5 ડગલા જો આગળ નીકળી જશે તો આખી પૃથ્વી ઉપર ગમે ત્યાં ફરશે તો એને ભગવાન મળશે. એટલે મહારાજે ભગવાન દાસને સાદ પાડ્યો: નદી ઉતરતા તે દેખાય, નદી ઉતરતા તે દેખાય, બાલા યોગી બોલાવા ત્યાંય, બાલા યોગી બોલાયા ત્યાંય. અહીં આવો ભગવાન દાસ, અહીં આવો ભગવાન દાસ. મહારાજે સાદ પાડ્યો: એ ભગવાન દાસ. પેલો ભગવાન દાસ તો દોડ્યો જાય છે. મનમાં થયું કે મને કોને સાદ પાડ્યો? એટલે પાછા ફરીને એને જોયું. હવે પાછા ફરીને જોયું ત્યાં તો કોઈ દેખાતું નથી, કારણ કે મહારાજ તો હુક લગડી કાયા દૂર વડલા નીચે બેઠા હતા. એટલે વળી જ્યાં પાછો આગળ હાલવા જાય ત્યાં મહારાજે વળી સાદ પાડ્યો: એ ભાવસાર. ભગવાન દાસ વિચાર કરે કે મારું નામે કહી દીધું અને મારી જ્ઞાતિ પણ કહી દીધી, નક્કી કોઈક લાગે છે. એટલે વળી પાછા વળીને આમ જોયું, અવાજ આવ્યો અવાજની દિશામાં. તો વડલા નીચે નાનકડા એવા બાલુડા જોગી, સુંદર માધુરી મૂર્તિ, માથે પિંગલવર્ણી જટા. ભગવાન દાસને થયું આ નાનકડા જોગી કોણ હશે? એકદમ ઉતાવળા બાલુડા નીલકંઠ પ્રભુ પાસે આવ્યા. હવે આવા નાનકડા જોગી જિંદગીમાં જોયેલા નહીં. કોણ હશે બાલા યોગી રૂપ? કોણ હશે બાલા યોગી
નાનકડા બાલુડા જોગી કોણ હશે? છે નાના પણ લાગે છે કોઈ સિદ્ધ સમર્થ લાગે છે. એ બાલા જોગી મને બોલાવે છે તો પાસે જાવ, એના આશીર્વાદ મળી જશે તો મને ભગવાન જલ્દી મળશે. જે કામ માટે જાઉં છું એ કામ જલ્દી સિદ્ધ થશે. પાસે આવ્યા, પ્રણામ કર્યા એટલે મહારાજ કહે, ભગવાન દાસ, તમે ભગવાનને શોધવા માટે જાઓ છો, તમને ઉતાવળ તો હશે. ભગવાન દાસ વિચાર કરી, મારું નામ કહી દીધું, જ્ઞાતિ કહી દીધી ને કયા કામથી જાઉં છું એ કહી દીધું. મહારાજ કહે કે ભાઈ, ભ્રાતા ક્વયા તુ કામોસી કિમ તે મનસી વાંછિતમ. તમને ઉતાવળ તો હશે પણ એક નાનકડી સેવા કરી દો તો અમે તમને આશીર્વાદ આપીએ કે તમને બહુ જલ્દી ભગવાન મળશે. અમે આ નદી ઉતરીને આવ્યા એટલે અમને થોડા કાંટા વાગ્યા છે, એટલે તમે અમને કાંટા કાઢી દો. ભાવજી બોલો જય નીલકંઠ. હે તમે અમને કાંટા કાઢી દો ને તો અમે આશીર્વાદ આપીએ, તમને આજ ને આજ ભગવાન મળી જાય. કાઢો કંટક આવીને આહી, કાઢો કંટક આવીને આહી, બહુ ખટકે છે ચરણ માહી, બહુ ખટકે છે ચરણ માહી, વાર લાગશે તમને વારો, વાર લાગશે તમને વારો, આઈ કાંટા કાઢો થાય સારું, ભાઈ કાંટા કાઢો થાય સારું. કાંટો કાઢવા રહેશો તમને થોડો સમય તો લાગશે પણ અમે આશીર્વાદ આપીએ છીએ, જો કાંટા કાઢી દો ને તો તમને ભગવાન જલ્દી મળશે. પણ આપણે આપણા બહુ મહત્વના કામે જતા હોય અને એમાં કોઈ રસ્તામાં કાંટો વાગ્યો હોય ને બેઠો હોય અને એમ કે કાંટો કાઢી દો, હેલું તો નથી બીજાના કાંટા કાઢવા. સમઢિયાળા ગામ, ત્યાંના માવા ભગત અને ગામનો સંઘ આવતો હતો ગઢડા દર્શને. એમાં એક નાનકડો બાળક સંઘમાં, સત્સંગી દીકરો, એના મા બાપ સાથે નહીં પણ સત્સંગી ભક્તો બધા આવતા હતા તો એ દર્શને આવતો હતો ગઢડા ચાલીને. એમાં બિચારાને કાંટો વાગ્યો. કાંટો વાગ્યો એટલે નાનો બાળક રડવા લાગ્યો, રસ્તાને કાંઠે બેસી ગયો. બધા પાસેથી નીકળે, એ કેમ રડે છે? તો કે કાકા કાંટો વાગ્યો. તે ધ્યાન રાખતા હોય તો એમ કહીને આગળ વળી બીજા નીકળે, એટલે કેમ રડે છે, અહીંયા કેમ બેઠો છે? તો કે કાકા કાંટો વાગ્યો. તે ચપ્પલ પહેરવા જોઈએ ને, એમ કહીને બધા આગળ. અને લગભગ આવું જ હોય. એમાં માવા ભગત સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત એ બાળકની પાસે આવ્યા, બિચારાને માથે હાથ મૂકો, બેટા રડતો નહીં. બીજા બધા ભલે જ આગળ નીકળી ગયા, તું એકલો છે પણ હું તારી સાથે રહીશ. ભગતે મહેનત કરીને પ્રેમથી હળવા હાથે કાંટો કાઢ્યો, પણ એવો ઊંડો કાંટો વાગેલો, બાળકનો પગ સોજી ગયેલો. બિચારો બાળક રડે કે મારે ભગવાનના દર્શને નહીં પહોંચાય. તો કે બેટા હું તારી સાથે છું, હું તને તેડીને છેક ગઢડા પહોંચાડીશ. અને નાનકડા બાળકને ખભે ઉપાડીને માવા ભગત ગઢડા તરફ ચાલતા થાય. આ બાજુ સમઢિયાળાના બધા ભાવિકો આવી ગયા. જે કોઈ ગામના ભક્તો આવે એટલે મહારાજ એમ કે આવો બેસો. સમઢિયાળાના ભક્તો આવ્યા, મહારાજ કે હજી તમારો સંઘ આવ્યો નથી. અરે મહારાજ અમે તો બધા આવી ગયા.
મહારાજ કે ના, હજી સંઘ આવ્યો અને થોડી વાર થઈ તો માથે ખભા ઉપર બાળકને બેસાડીને માવા ભગતે દરબારગઢમાં પ્રવેશ કર્યો. મહારાજ કે હવે સાચો સંઘ આવ્યો. મહારાજ બહુ રાજી થયા. વાલા ભક્તજનો, ભગવાન મળે છે એ સેવાથી મળે છે. માવા ભગતે સેવા કરી. આપણે ભગવાનના માર્ગે ચાલીએ, સેવાનો બહુ મોટો મહિમા છે. આ ભગવાનદાસ ભાવસારને એમ થયું કે હું જો આ જોગીના કાંટા કાઢી દઉં, એની સેવા કરું ને એના આશીર્વાદ મળે તો મારું કામ થાય. સ્વામિનારાયણ ભગવાને સેવાને મુક્તિનું શ્રેષ્ઠ સાધન કીધું છે. આપણે તપ કરીએ, બીજા બધા સાધન કરીએ, એ તો છે જ, પણ સૌથી ભગવાનને રાજી કરવાનું, ભગવાનને પામવાનું સહેલામાં સહેલું કોઈ સાધન હોય તો એ સેવા જ થાય. એવું છે, આપણને કામ કરવાની તો બધાને ટેવ હોય, પણ એની એ કામ કરવાની ટેવને જો ભગવાનમાં લગાડે. સેવાને સાવરણી કીધી છે, અંતર ચોખ્ખું કરી નાખે. વચનામૃતમાં પાને પાને મહારાજે સેવાનો મહિમા લખ્યો છે. ગમે એવા ભૂંડા ઘાટ ટળતા ન હોય, પૂર્વના નબળા સંસ્કાર હોય, માથે આપત્તિ આવવાની હોય, વિઘ્ન હોય, મહારાજ કે સેવાએ કરીને એકાંતિક સત્પુરુષને રાજી કરે તો મહારાજ કે ના, ગમે તેવા પાપ નષ્ટ થઈ જાય, અંતર શુદ્ધ થઈ જાય. આને આ દેહને ભગવાન મળે. ત્યારે વાલા ભક્તજનો, આ મંદિરમાં આવીએ છીએ કોઈને ખાતર નહીં, આપણા માટે સેવા કરવી. તો કોને માટે? નાનકડી સેવા ક્યાંકથી શોધી લેવી. પંચાળાના જીણાભાઈ દરબાર હતા. જુનાગઢમાં નવાબની બાજુમાં એની ચેર પડતી, એવા મોટા આબરૂદાર હતા. મહારાજ પંચાળા પધાર્યા, સભા થઈ, રાત્રિનું ટાણું. જૂના જમાનામાં આજના જેવા લાઇટ નહોતા, તો મશાલ પકડીને ગામના વાળંદ હોય, નાના માણસ, એને 2-5 પૈસા આપીને લઈ આવે ને મશાલ પકડીને ઊભા રહે અને સભા થાય. હવે કોઈ એ દિવસે મશાલ પકડનારું મળ્યું નહીં, તો જીણાભાઈએ પોતે મશાલ પકડીને ઊભા રહ્યા. કોઈ સંતો ભક્તોએ કહ્યું કે દરબાર, તમે તો ગામના ગામધણી દરબાર છો ને તમે આવું નાનું કામ? તો કે સ્વામિનારાયણ ભગવાનને સંતો બેઠા હોય ને ત્યાં મશાલ પકડીને ઊભા રહેવા મળે, એ તો બહુ મોટા સદભાગ્યની વાત કહેવાય. વાલા ભક્તજનો, કંઈક નાનકડી સેવા. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર મૂર્તિ કહેવાય, અને છતાંય 40 વર્ષ સુધી જુનાગઢ મંદિરનો ચોક પોતે મહંત હતા અને મંદિરનો ચોક પોતે વાળે. બ્રહ્માનંદ સ્વામીજીના શરીર પર અધમણ સોનું રહેતું, અને વડતાલનું મંદિર થતું હોય તો સ્વામી પોતે ચક્કી પીસે. નિષ્કુળાનંદ સ્વામી મહાવૈરાગી, અને તોય એ મૂર્તિ કંડારે. સેવા એ મુક્તિનું સાધન છે, અને સેવા એ જ મુક્તિ પણ છે. ધામમાં ગયા પછી પણ સેવા જ કરવાની છે, પણ ટેવ અહીંયા પાડી હોય તો થાય. ત્યારે નાની મોટી કંઈક સેવા વાલા ભક્તજનો મંદિરમાં જ્યાં તક મળે ત્યાં, કંઈ નહીં તો ભગવાનનું મંદિર વાળવું, સાફ સફાઈ કરવી, પીરસવું, ક્યાંક સેવા શોધી લેવી, વાસણ સફાઈ કરવી. પેલા ભગવાન દાસ આવી અને હાથ જોડીને કહ્યું, મહારાજ તો તમારો ચરણ આપો. બાજુમાં નદી હતી, ખેસ કપડું કાંટો કાઢવો હોય તો જરા ચરણ ચોખ્ખો કરવો પડે ને, એટલે ખેસ ભીનો કરી આવ્યા. મહારાજે પલાઠી વાળેલી, મહારાજે પલાઠી છોડી અને જમણો ચરણ ભગવાન દાસના ખોળામાં દીધો. આજે ભગવાન નીલકંઠ પ્રભુનો ચરણ ભગવાન દાસના ખોળામાં છે. જે ચરણારવિંદની 50 વર્ષ અને 1.5 પોર સુધી સ્તુતિ દેવતાઓએ કરીને ભગવાનના ચરણ આ પૃથ્વી પર પધાર્યા. ભગવાન દાસે આમ ખેસ, ભીનો ખેસથી મહારાજનો ચરણ આમ ચોખ્ખો કર્યો. કાંટા તો કઈ હતા, પણ એને બદલે વજ્ર, જાંબુ, કેતુ. મહારાજના જમણા ચરણમાં 9 ચિહ્નોના દર્શન થયા.
ભગવાન દાસને તો હરખ હમાતો નથી. મનમાં થયું 9 ચિહ્ન તો મળી ગયા. માએ કીધું તું કેટલા હોય, હવે જો બીજા 7 મળી જાય ને તો મને તો અહીંને ગામને ગોંદરે ભગવાન મળી ગયા. એટલે હસતા હસતા ભગવાન દાસ કે બાલા જોગી આમાં તો કઈ કાંટો નથી, હવે બીજો ચરણ લાવો એમાં જોઈ દઉં. મહારાજે બીજો ચરણ આપ્યો. એ વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારે લો. વાલા તારા જુગલ ચરણ રસ રૂપ હે વાલાયતી કોમળ અરુણ રસાળ ચોરે ચિત ચાલ મારે લો. હિમાલયથી કોમળ રસાળ ચોરે ચિત ચાલ મારે વાલા તારે જમણે અંગૂઠે તિલક કે નખમાં છે રે તારે જમણે મુઠે તિલક કે નખમાં છે રે વાલા છેલે આંગળીએ તિલક જોવાની મન ભીન છે રે લોલ. વાલા છેલી આંગળીએ તિલક જોવાની મન દીન છે મહારાજે બીજો ચરણ ડાબો ચરણ દીધો એના ખોળામાં. ખેસથી એ ચરણના તળા સાફ કર્યા. એમાં કાંટા શોધ્યા પણ એમાં કાંટા તો હતા. અને બીજા 7 ચરણ 7 ચિહ્ન કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ અને મીન 7 ચિહ્ન. જમણા ચરણમાં 9 ને ડાબા ચરણમાં 7, 16 ચિહ્નોના દર્શન થયા. અને આ ભગવાન દાસનું તો હૈયું હરખ આમ ભમાતું નથી. હરખ હૈયામાં આમ ચરણને આમ આંખે અડાડ્યા, મસ્તક પર ધારણ કર્યા, છાતીએ ચાપ્યા. મનમાં થયું કે નાચવા માંડું. ભગવાન દાસ નાચવા લાગ્યા કે મને ભગવાન મળી ગયા. હાથ જોડ્યા બાલા જોગી, પ્રભુ હવે પધારો મારે આંગણે. મહારાજ કે અમે કોઈને ઘરે જતા નથી. અરે મારા માટે તો તમે અહીંયા આવ્યા છો, મારા માતુશ્રી માટે હવે ઘરે નહીં આવો. પ્રેમથી મહારાજનું કાંડું પકડ્યું અને ભગવાન દાસ આગળ ને બાલુડા નીલકંઠ પ્રભુ પાછળ. હજી એમના માતુશ્રી તો દીકરાને વળાવીને 1.5 કલાક થઈ હશે ઘરકામમાં લાગ્યા. અને ત્યાં દરવાજો ખટખટ્યો. માં દરવાજો ખોલો. એટલે એમના માતુશ્રી કે દીકરા તને કહ્યું તું કે ભગવાનને લીધા વિના આવતો ને કેમ વેલો આવ્યો? અરે માં ભગવાનને લઈને આવ્યો છો. માજી કે એમ કઈ થોડા ભગવાન રેઢા પડ્યા છે તે ગામને ગોંદરે મળી જાય. અરે માં જલ્દી દરવાજા ખોલ, ઢોલિયા બિછાવ, પાથરણા પાથર, હું ભગવાનને લઈને આવ્યો. માજીએ દરવાજો ખોલ્યો. ત્યાં તો ભગવાન દાસ ને એની પાછળ નાનકડા બાલુડા નીલકંઠ પ્રભુ ઘર આંગણે મહારાજને પધરાવ્યા. માજીએ ભાવથી દર્શન કર્યા. એમના પત્ની આવ્યા. એમણે જોયું મારા તડકામાં ઉભા તા પડછાયો પડ્યો નહીં. પણ હજી એના પત્ની પગે નથી લાગતા. એટલે ભગવાન દાસ કે તું તો પગે લાગ. તો કે હજી મારી એક પરીક્ષા બાકી છે. હું દીવો કરું ને આર પાર દેખાય તો. ભગવાન દાસ કે કરી લે તું પરીક્ષા. એટલે એમના પત્ની ઘરમાંથી દીવો પ્રગટાવીને લાવ્યા. મહારાજને ભગવાન દાસે કહ્યું કે પ્રભુ ઓસરીમાં પધારો. મહારાજ ઓસરીમાં પધાર્યા. ભગવાન દાસે પાછળના ભાગે જઈને પાછળ દીવો પ્રગટાવીને ઉભા રહ્યા પકડીને. અને આગળથી એમના પત્નીએ જોયું તો દીવો આર પાર દેખાય.
જેની પાછળ માયાનું અંધારું હોય એનો પડછાયો પડે. ભગવાન તો દિવ્ય સ્વરૂપ છે, પડછાયો પણ ન પડ્યો અને ભગવાનને આવરણ પણ ન હોય, દીવો પણ આરપાર દેખાયો. ત્રણેય સંકલ્પ પૂર્ણ થયા. આ પરિવારને નિશ્ચય થયો કે આ સાક્ષાત ભગવાન છે. મહારાજને ખૂબ રોક્યા, મહારાજને જમાડ્યા, સેવા કરી, મહારાજની પૂજા કરી. એમના હૃદયનો ભાવ હતો. મહારાજે એમની ભાવ ભક્તિને અંગીકાર કરી અને પછી મહારાજે થોડા દિવસ પછી આગળ ચાલવા તૈયાર થયા. આ પરિવારે મહારાજને આજીજી કરી કે પ્રભુ તમે થોડા દિવસ રોકાવ. મહારાજે કહ્યું અમારે ઘણા પ્રેમી મુમુક્ષુઓ અમારી રાહ જુએ છે, આગળ જવું છે, પણ અમે આશીર્વાદ આપીએ છીએ. રૂડો દંડાવ્ય નામે જે દેશ રે, ત્યાં છે વડનગ્ર નગામ એશ રે, ત્યાં જો મખ રામ ભાવ સાર રે, તેને ઘેર લેશો અવતાર રે. મહારાજ કે થોડા સમયમાં તમારા દેહ પડી જશે. અને ગુજરાતમાં વડનગર ગામ છે, ત્યાં ઝુમખરામ ભાવસાર એમના ઘરે તમારો જન્મ થશે, બીજો જન્મ આવશે અને ફરીવાર અમારો તમને યોગ થશે, સત્સંગનો યોગ થશે અને પછી તમારો અંતિમ દેહ થઈ અને દેહને અંતે તમે અમારા ધામને પામીશો. આમ આશીર્વાદ દઈને મહારાજ વન વિચરણમાં આગળ નીકળ્યા છે. વાલા ભક્તજનો, નીલકંઠ પ્રભુનું આ દિવ્ય ચરિત્ર આપણે શ્રવણ કર્યું. નાનકડો ગામડાનો નિર્દોષ પરિવાર, પણ અંતરમાં ભક્તિ હતી તો એમના આંગણે ભગવાન પધાર્યા. આપ બધા શિકાગો વાસી પ્રેમી ભક્તો, અમારે પોપટ દાદા, મગન દાદા, અહીંયા બધા બેઠેલા બધા ભાવિક ભક્તો, આપ સૌના હૃદયની ભાવ ભક્તિ, નહીતર અહીંયા ભગવાન ક્યાંથી હોય પણ તમારા હૃદયનો પ્રેમ હતો તો સાક્ષાત ઘનશ્યામ મહારાજ અક્ષરધામમાંથી અહીંયા પધાર્યા છે અને મહારાજ બિરાજ્યા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ ભાવસાર પરિવારના હૃદયમાં જેવી ભક્તિ હતી અને મહારાજને જેવા રાજી કર્યા એવી જ ભક્તિ આપણા હૃદયમાં પ્રગટેવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. બોલો ઘનશ્યામ મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની.